બીજા જે છે એમની સાથે પણ વાતચીત કરી. અરે બેન, મારે ઇન્ટરવ્યુ દેવાનું છે. મારું ગામ તમતાર ધજાળા છે અને મારું નામ પીટીભાઈ બાવળિયા છે. આ કરતા ભરતા બંધ કરો અને આ સર્વે સરકારને કરવાનું ન હોય. મારા ઘરમાં 3 સભ્ય હોય તો આખા ગામને ખબર હોય કે 3 સભ્ય છે, તો આ સરકારને ખબર નથી હોતી કે કોના ખેડૂતમાં કેટલી સર્વે નંબરની જમીન આવેલી છે. તમારું હું કેવું ગામને આ બધા જાણો છે ને, સર્વે કરવાનું આવે જ નહીં. સર્વે કરવાનું કેવી રીતે આવે કે હું અભણ હોય, હું મુખ્યમંત્રી નો હોય, હું મંત્રી નો હોય, હું કઈ તલાટી નો, હું સરપંચ નો હોય તો મને ન ખબર હોય. સરકારને બધી ખબર જ નથી. અને ભાજપની સરકાર હોય, કોંગ્રેસ ને હાવણાની સરકાર હોય, આજ મને હાવણાની સરકારમાં જવા હાટું જ ઘરેથી રજા આપી છે મારા ઘરના. મને ઘરના રજા નથી આપતા. બોલો, મારા ઘરના કે જાઓ કેજરીવાલ આવે છે ને, અને રાજુ કરપડાને હું ઓળખતો નહીં, બરોબર. રાજુ કરપડાએ મારા ગામમાં ધજાળામાં જીબીમાં જેટલા 1 લાખ ઉપર દંડ હતા રાજુ કરપડાએ માફ કરાયા, મને ખબર છે. અને એ સાક્ષીમાં 3 જણા આવેલા છે કે જેને લાખો રૂપિયા દંડ આવ્યો હતો એ માફ કરે. રાજુભાઈ કરપડાએ લડત લડી અને આજે મીડિયા આગળ આવ્યું છે. હું BSN દાનમાં કોઈક બેન હતા એને ધન્યવાદ આપું છું અને તમને પણ ધન્યવાદ આપી. મારો વિડીયો આપજો. મારો વિડીયો જરાય ન કાપતા. હું કહું છું ને, વિડીયો કાપવાની એમાં ક્યાં જરૂર છે? જેવું છે એવું જ આપવાનું હોય ને. અને મારો વિડીયો તમે તારે આપો અને ગુજરાતમાં આપો અને કેજરીવાલ ઊંધી આપો. કેજરીવાલને અમદાવાદમાં કહેતા હતા કે એ રિક્ષાવાળા ભાઈને શીખવાડ્યું અને એના ઘરે લઈ ગયા. આવો પ્રેમજીભાઈને ઘરે ધજાડે. હું ક્યાં કેજરીવાલને ઓળખું છું? મારે કેજરીવાલને આજ વિનંતી કરવી છે કે મારા ઘરે આવે, બરાબર. મારા ઘરે આવે. હું કોઈને બીતો નથી. હું ખાલી મારા ઘરનાથી ને બીવું છું ને. હું ક્યાં કોઈ નથી બીવું છું. હું મારા ઘરના જ. આજ મારા ઘરના રજા આપી છે કે જાઓ. અને ઇન્ટરવ્યુ મેં કોઈ દી ક્યાંય નથી આપ્યું. આ પહેલું ઇન્ટરવ્યુ મારું છે, બરાબર. નગર જેમ તમે પત્રકારમાં છો